નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં. મિત્રો, પ્રત્યેક રાશિના વ્યક્તિઓની કુદરતી સ્વભાવ, ગુણ, અવગુણ અને પ્રભાવો અનુસાર કેટલીક વસ્તુઓ અને આદતોથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, ચાલો આપણે દરેક રાશિને કઈ આદતો અને વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તે વિગતવાર જાણી. સૌપ્રથમ છે નંબર 1, મેષ રાશિ. તો તેમને ગુસ્સો અને ઉતાવળ થી દૂર રહેવું જોઈએ. મેષ રાશિના જાતકો ઉગ્ર સ્વભાવના અને ઉતાવળા હોઈ શકે છે. તેથી તેઓએ અતિશય ગુસ્સો અને હઠીપણાથી દૂર રહેવું જોઈએ. ક્રોધ અને જલ્દી નિર્ણયો તેમને નુકસાન પહોંચાડી શકે છે. નંબર 2 છે મિત્રો, વૃષભ રાશિ. તો તેમને આળસ અને પરિવર્તનના ભયથી દૂર રહેવું જોઈએ. વૃષભ જાતકો સ્થિરતા અને આરામપ્રિયતા વધુ પસંદ કરે છે, પણ આળસ તેમને પાછળ રાખી દે છે. તેઓએ નવા બદલાવથી ક્યારેય પણ ડરવું જોઈએ નહીં અને જીવનમાં સ્થિરતા માટે મીઠો સ્વભાવ રાખવો જોઈએ. ત્યારબાદ છે મિત્રો નંબર 3, એ છે મિથુન રાશિ. તો તેમને અસ્થિરતા અને અધૂરા નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. મિથુન જાતકો મિત્રો ઘણીવાર એક સાથે ઘણી બાબતો કરવા જતા હોય છે, પણ તેમાંથી એક પણ વસ્તુને તેઓ સંપૂર્ણપણે સમાપ્ત કરી શકતા નથી. તેમને એકાગ્રતા પર ધ્યાન આપવું જોઈએ અને જરૂરિયાત મુજબ જ ગપસપથી એટલે કે વધારે પડતી વાતોથી બચવું જોઈએ. ત્યારબાદ નંબર 4 ઉપર આવે છે મિત્રો કર્ક રાશિ. તો તેમને અતિ સંવેદનશીલતા અને અભિમાનથી દૂર રહેવું જોઈએ. મિત્રો, કર્ક રાશિના લોકો ખૂબ ભાવુક અને સંવેદનશીલ હોય છે. તેઓને ઇમોશનલી વીક બનવું ટાળવું જોઈએ, અન્યથા કોઈ તેનો લાભ ઉઠાવી શકે છે. બીજાઓની ટીકા અને નકારાત્મકતા પર વધુ ધ્યાન તેમને આપવું જોઈએ નહીં. નંબર 5 છે મિત્રો સિંહ રાશિ. તો તેમને અહંકાર અને દેખાવથી દૂર રહેવું જોઈએ. મિત્રો, સિંહ જાતકોને અહંકારથી હંમેશા દૂર રહેવું જોઈએ, કારણ કે ગર્વ અને દેખાવના કારણે સંબંધો બગડી શકે છે. નમ્રતા અને સમજદારી રાખવાથી તમારું જીવન સરળ બની જશે. ત્યારબાદ નંબર 6 ઉપર આવે છે મિત્રો કન્યા રાશિ. તો તેમને અતિશય ચોકસાઈની ટેવ અને નકારાત્મકતાથી દૂર રહેવું જોઈએ. કન્યા રાશિના લોકો દરેક બાબતમાં ખૂબ જ ગહન વિચાર કરે છે, જે ક્યારેક તેમના માટે હાનિકારક સાબિત થતા હોય છે. નાના નાના મુદ્દા ઉપર તેઓએ વધારે ચિંતા કરવી ન જોઈએ, અન્યથા તમે સ્ટ્રેસનો શિકાર થઈ શકો છો અથવા તો તમે ડિપ્રેશનમાં પણ જઈ શકો છો. નંબર 7 છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિના લોકોને મિત્રો અતિશય સજ્જનતા અને અનિશ્ચિતતાથી દૂર રહેવું છે. તુલા જાતકો સૌ સાથે સારો સંબંધ રાખવા માંગતા હોય છે, પણ ક્યારેક અતિશય સજ્જનતા તેમને નુકસાન પહોંચાડે છે. તેમને નિર્ણય લેવા માટે વધારે દિખાવટ ક્યારેય ના કરવી જોઈએ. નંબર 8 છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને બદલાવની ભાવના અને શંકાથી દૂર રહેવું જોઈએ. વૃશ્ચિક જાતકો બદલો લેવાની પ્રવૃત્તિ રાખે છે, જે માટે તેમને હંમેશા દૂર રહેવું જોઈએ. અતિશય શંકા સંબંધોમાં એકબીજા પ્રત્યે વિખવાદ ઊભા કરી શકે છે અને તેનાથી સંબંધો બગડી પણ શકે છે. માટે સંબંધો પર શંકા કરવાનું તેમને ટાળવું જોઈએ. નંબર 9 છે મિત્રો ધનુ રાશિ. તો એ છે એ લોકોને અશિસ્ત અને વધારાનો આત્મવિશ્વાસથી દૂર રહેવું જોઈએ. ધનુ જાતકો ખૂબ નિર્ભય અને સ્વતંત્ર હોય છે, પણ ક્યારેક તેમની મુક્ત અભિપ્રાય વૃત્તિ સમસ્યા સર્જી શકે છે. નિયમોનું પાલન કરવું અને વધુ પડતા આત્મવિશ્વાસથી તેમને બચવાની જરૂર હોય છે. ત્યારબાદ નંબર 10 ઉપર આવે છે મિત્રો મકર રાશિ.
તો તેમને માત્ર કામમાં લિપ્ત રહેવું અને દુઃખદ ઉમ્મીદ રાખવાનું છોડવું જોઈએ. મકર જાતકો મિત્રો ઘણીવાર કામને વધુ મહત્વ આપે છે, પણ તેમને અંગત જીવન અને મનોરંજન પણ ઉપર ધ્યાન અવશ્ય આપવું જોઈએ. જીવનમાં આનંદ અને ઉત્સાહ પણ સાથે સાથે તેટલો જ જરૂરી છે. ત્યારબાદ નંબર 11 ઉપર આવે છે મિત્રો કુંભ રાશિ. મિત્રો તેમણે નિયમ તોડવાની આદત અને પોતાના અહંકારથી દૂર રહેવું જોઈએ. મિત્રો કુંભ રાશિના લોકો માટે ક્યારેક તેમની આગવી વિચારસરણી સમસ્યા ઊભી કરી શકે. તેમને પ્રતિબંધો નડતા હોય છે, પરંતુ લાઈફમાં આગળ વધવા અને શિસ્તતા પ્રદાન કરવા નિયમોનું પાલન કરવું પણ તેટલું જ જરૂરી છે. ત્યારબાદ નંબર 12 ઉપર આવે છે મિત્રો મીન રાશિ. તેમણે અતિ સંવેદનશીલતા અને વાસ્તવિકતાથી દૂર ભાગવાની ટેવ કાઢવી જોઈએ અને આ આદતથી બચવું પણ જોઈએ. મીન રાશિના જાતકો હંમેશા સપનાની દુનિયામાં જીવતા હોય છે, પણ વાસ્તવિક જીવનમાં તેઓ ટકાવી શકતા નથી, જેના લીધે તેમને મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તેઓએ હકીકતને સમજીને જીવનમાં પગલાં લેવા જોઈએ. મિત્રો દરેક રાશિના જાતકો માટે કેટલીક વાતોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ પોતાનું જીવન વધુ સારું બનાવી શકે. જો તમે તમારી નબળાઈ ઉપર કામ કરશો તો સફળતા અને શાંતિ અવશ્ય પ્રાપ્ત કરશો. જીવન પણ સુખમય ભર્યું બન્યું રહેશે. તો મિત્રો આ હતી માહિતી કે રાશિ આધારે તમારે કઈ આદતોથી દૂર રહેવું જોઈએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.